મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં રહેવાનો આનંદ અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે. આજે અમે લહેર ઊભો થઈ ગયો છું ગાઈસ, જવાનો છું જલ્દી ફટાફટ ગામમાં. હું લેવા ખબર છે મારા ફૂઈની વાડી જવાનું છે જલ્દી. શરીરમાં છે ને દૂધ દેવા જાઉં છું તો હું જાગી ગયો કે તો મારા વાલા મેં કીધું બાટીને ધબધબાટી એન્ટ્રી તો દેતો આવું કે નહીં, તો મારે મોકામાં ચોકો મળે તો ના બ્લોગ બનાવવા થાય ને, તો કન્ટિન્યુ ચાલો જલ્દી નીકળી. કેમ ટીસ્ના બેન હું જાઉં હો યાર. ચાલો તો ફેમિલી જલ્દી જાઓ અને પછી અપડેટ આપો, કેમ કે હજી નીંદરમાં છું અને દૂધ લઈ જવાનું છે કે તે મને જગાડ્યો છે અને 21 મિનિટે જાઉં છું વાત તરીકે. ચાલો ગાઈસ હાલો. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? ત્યાં બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે સાત થાય છે ગામમાં. તમારે કેવા કામ છે? વહેલા અમે પછી મૂડ આવી છે તો આવીશું ને કંઈ નહીં પાછો ફોન હાલો. એટલે આપણે પોગી જાય બહાટીને ધબધબાટી ચા પી લીધી પછી શું કામ કરવાનું શરૂ થયું ખબર છે? આ શું કહેવાય તમને? કોઈકના નામ આવડે છે? હા યાર વાલિયા શું કરવાનું છે? આમ જુઓ અહીંયા રીંગણા અમારે આમ જુઓ તમે કેમ આમ જુઓ 14 કિલો બટેટા લાવેલા છે એવડા, પણ કાંઈ વાંધો નહીં ઘટે તો પાછા જોઈએ. હા બા અત્યારમાં વાહ શું કહો બા? એટલે પાંદડી કહેવાય, શ્રાવણી વાયલ કહેવાય ને વાલિયા કહેવાય. ચાલો તો અમે ફોલ લઈ તો ફેમિલી ગાઈસ હવે આવડાય છે ને બધું બહાટીને ધબધબાટી કરી દીધી રીંગણા આમ જુઓ એ આપણો બરોબર શું પર આ સાકુઈ નાની પડે સાકુઈ થી પોર્ટુગલ ની છે બોલ ભાઈ પાદરી મારી ચકો હાલે ને હાલે ઓ ટોપ હાલે હાલે તો નો હાલે તો પછી બટાટાનું કટિંગ કરી નાખવાનું એમાં લાગશે તો ફેમિલી ગાઈસ એકલો મારા વાળા કોથમરી અત્યારે વરસાદમાં ચોમાસામાં એક નંબર મળી ગયેલી છે આવડાને. બાકી એટલે કોથમરી 200 રૂપિયા 100 રૂપિયાની પૂળી ઓ માય ગોડ બહુ ભાઈ બહુ. આ કોથમરી જેને કહે છે પૈસો ઢેર સારા પૈસા કમાયેલા, કેમ કે 200 રૂપિયાની કોથમરી વાત તરીકે આ 20 રૂપિયાની કોથમરી થાવી જાય ને બદલે 200 ની છે. લાગે વાર પર આવી મજા છે હારી, બીજું કઈ નહીં. 200 માં આવી હારી ઈ બીજું કઈ ફેમિલી ગાઈસ બધું બકાલું મોળાની થઈ છે કમ્પ્લીટ. આ બાજુ છે થોડું બાજુ હજી અહીંયા છે મસાલો શાકનો તમે જોઈ શકતા છો. બાકી તો એ માય ગોડ ટેસ્ટ કર્યો આવડે રાઈ નાખી તેલ ગરમ છું કે નહીં એમ પણ છું બોલો અરે કરે શાક બનાવવાળો તો ભાઈ ગાઈસ અહીંયા દોધાય કાનજીભાઈ દોધાય બાકી આવડે ને? હા કીધું હા યાર આવડે તો તા ન આવડે તો પાણીમાં ઘા કે તેલમાં આવડે ને ભાઈ વાડીમાં ઘા કરવાનું કહે છે, પણ બાકી એટલું બધું તેલ આ એક ડબ્બો તો તેલ છે ઉપડી નહીં આઈ લે વાડીમાં ઘા કા રાઈ નખાઈ મસ્ત. અને આમ જો બ્લોગર તમે અહીંયા કેમેરા હેઠા થઈ જાય આપણા બ્લોગર શરૂ થાય વિડીયો એટલે કેમેરા હેઠો થઈ જાય તો હતા. હા આમ તો ઓહો ઘણા રાખો કાંઈ સમજો આ બધું કામ શરૂ છે હજી. અને હવે નાખવાનું છે તમાલપત્ર અને જીરું. વાહ કેમ ફેમિલી હા ગાઈસ બધું મસાલો નાખી દીધો હવે. તો ફેમિલી હવે છે ને બધી વસ્તુ નાખી દઈએ અને હવે તેલમાં બટાટા બધું ચલાવી દે. તો ફેમિલી ગાઈસ શાક મસ્તીનું આપણે શેડવી લીધું છે અને હવે આમાં ધાણા જેવું નાખી અને નાખવાની છે ખાલી કોથમરી નથી. પછી તમે જવો કઈ ઘટે નહીં. શાક કોને બનાવ્યું હા એમ આમ જવો કઈ વાહ આવડે શાક બનાવ્યું. બનાવવા વાળા બીજા, ઉતારવા વાળા બીજા, વિડીયો બનાવવા વાળા બીજા, ફોટા પાડવા વાળા બીજા, ખાવા વાળા બીજા. ખાઈ લીધું તમે તો પેલા હંધેની પેલા સાયકલ. ફેમિલી ગાઈસ હું હવે છે ને નીકળી જઈશું ઘરે જવા માટે, કેમ કે કપડાં ચેન્જ કરવાનું છે, નાહવાનું છે, ખાવાનું છે અને પછી પાછું આવવાનું છે કાજલ એને લઈને. તો ગાઈસ જાઉં છું ઘરે. એટલે ગાઈસ પોગી જાઓ ઘરે અને તૈયારી પણ થોડો થઈ જશે, થોડો થવાનું બાકી છે ને અહીંયા તો તૈયાર થઈ જશે. કા કેટલા લાગશે અત્યારે? હા ભાગો ને. ચાલો ગાઈસ તો હવે જલ્દી આગળ નીકળવાનું છે તો ફટાફટ પૈસા વળી લખું બબાડીને ધબધબાટી. બાકી હું કેવો લાગુ એ તમને અહીંયા દેખાય. લે મારી બેઠું હા પટો નથી એલી મારી પાસે પટો. ઓય પટો
પટો લાલ નો હારો કપડા કાલા હે ને પટો લાલ છે એટલે પટો કરવાનું થતું નથી તો આપણે ઇન્ચે ટાચિંગ નો રાખીએ કઈ ખબર નથી ફેમિલી ગાઈસ બાટી અને ધબધબાટી નીકળી જશે તો મારા વાલા શ્રીમતમાં જઈ છે હવે તો આજમાં જાવ મેડમ મારી જવા નકર પહેલા ન જતા હા ઓકે કાજલ ની આવે છે થોડા ઓરા પોગી જાય પછી તમને બતાવવામાં આવે જલ્દી થલે રાખો જલ્દી વિડીયો બને છે વિડીયો બને થોડે રાખો વિડીયો શરૂ છે થોડે રાખજો ની હાલો ટંટણિયા ભાઈ કેવલભાઈ એને ગામમાં જવા દે રોઈ રોઈને શરદી થઈ ગઈ એટલો રોયો અત્યારે બોલો ચાલો તો જઈ જલ્દી ફટાફટ મેં લેમી ને પાછા સીંડે પોગી ગયા આવડા અહીંયા ઉતારી દીધા અહીંયા બેઠી પછી હવે અડધા મહેમાન ઓલા પણ પોગી ગયા આવડા એમ કે બધા કે આપણે જવાનું છે મઢે તો આવડા બધા મઢે ભાગ્યા પાછા અને હવે હેકડે અમે હલાવણા આને મઢે મેચ આવું કે અહીંયા રહેતું ખબર નથી બા મઢે આવવાના પાકું છે ચાલો ગઈશ તો જોઈએ તો ફેમિલી અમે છે ને ગામમાં જવાનું પાછું શરૂ કરી દીધું કેમ કે મારા બાની સાથે આવવાના છે તે અમે જઈએ છીએ કન્ટિન્યુ ગામમાં અમે છે ને પગી ગયા મઢે પગી જશે ને આવડા બધા આઈસ્ક્રીમ ખાવા મળ્યા ને આવડા અહીંયા ઉતરી જાય ને હવે છે ને ગાઈસ કાજલ ઉતરશે વિડીયો ઉતારી હા લ હા કે ના તો ગાઈસ કાંઈ નહીં શું કેવું તમારું બધું ફેમિલી આપણે પોગી જશે સા નવરાવતા હા ને આપણે પોગી જશે પછી નવરાવાનું કામ કરતું શરૂ છે ને આપણે બધા મહેમાન બેઠા છે જો એટલા બધા મહેમાન છે ને અહીં જો અમારા અવલબેન ખાતા દાદે છે અમારા ચંદ્રાબેન છે અને હું છે બા બેઠા પછી કહેવાનું જો લે પણ રંગે છે કેવલ કેવલ હેતલ ને રીંકુ બધા રંગે છે ના મસ્ત મજાના જો તમે જોઈ શકતા છો કૃષ્ણ પાણી લઈને જાય છે અહીં છે ને રાખડી બાંધવાનું કામ ચાલુ છે ઘણી બધી રાખડી બંધાઈ છે ને હજુ રાખડી વાટે ઉભા કંચન બેન છે અહીંયા ને રાખડી બાંધવાનું શરૂ છે ને અહીંયા જો રાહુલની લખે હું લખતા પેલા રાખડી લખે રાખડી બહુ ગરદી છે અહીંયા ફાજી આપણે આમ જો કેટલી ગરદી છે કેટલું માણસ છે એટલું માણસ તો આમ છે અને અહીંયા જોવા મઢ મસ્ત છે જો કેવું જોરદાર લોકેશન છે કાંઈ ઘટે નહીં ને એવું બાકી ઉપર પંખા શરૂ છે તને મજા આવી ગઈ ને એમ કીધું કેવલ ને મજા આવી ગઈ હા ભાગ ખાવાની બીજી કેવલ ને મને મજા આવી ગઈ છે જાય તમને કાજુ કાકીનો બ્લોગ છે ને તરફ લઈ લીધો છે આ બધું પગલા પડો છે ને ફેમિલી કામ ચાલુ થઈ ગયું જો મસ્ત મજાનું પગલા પડો કામ ચાલુ થઈ તને બતાવું બાકી વાંધો નહીં ઘટે આ બાજુ મારા ફૂઈ છે ફેમિલી જો પગલા બધા આવી રીતના છે અમારે રસમ સારું હોય ફેમિલી આવી રીતે પપારી ધોતી બતાવું બોલતો બેસા કાલ રાખીને સાથે લઈ બેઠા આમાં ગઢામાં બધા જો જો ફેમિલી આવું સફર છે ને આમાં પગલા ભરવાનું શરૂ છે અહીંથી નામ આવવાનું છે કા પણ આવશે ને અંધારું છે ને એટલે દેખાતું નથી કાંઈ મેરા નામ હે કેટલા બધા પંખા શરૂ હતા કેટલી કેટલી મઢ વાળું આવી એટલે બહુ વાંધો નહીં આવે એટલે વાર નહીં લાગે આવે બાકી હા વરવું મોટું છે ને આમ જો આવી રીતના કંઈ ખપારીને મૂકવાનું અહીં શું મૂકે દેખાતું નહીં ફેમિલી આપણે ગામમાં હતા ગામમાં હવે જઈ છીએ વાડીએ પહેલાં શું કહેવાય કે વાડીએ ગયા પછી ત્યાંથી વાડીએથી પાછા ગામમાં ગયા હવે ગામમાંથી પાછા જઈએ વાડીએ તો હું અવલબેન આ મારા માસી પછી જો અવલબેન કહેવા ચાલી દીધું હા ટાટા કીધે એને કેવું તો એવું છે હા ને હવે અમે જઈ વાડીએ ફેમિલી ગાઈસ જમવાનું શરૂ કરી દીધું એવડે બધાએ બબાટીને ધબધબાટી એ ભાઈઓ તથા બહેનો
જમવાનું શરૂ થઈ ગયું છે અને ગાઈસ આપણે જમવાનું છે પણ આમાં થોડી ટ્રાફિક વધારે છે અને બધા જમે છે. હવે આમાં મારી ડીશ કોઈ લીધી અહીંયા નહીં જોતી મિત્રો, તમે હાથમાં લઈ જાય ને બે વિડીયો શરૂ રાખ્યો. બધું થોડું થોડું હો ભાઈ, બધું થોડું થોડું દેજો. હશે ને પરસાદી બધી લેવી પડે અને આપણા હાથમાં આવી ગયો કેમેરો, બાકી જમી લેવાનું છે પહેલાં. એ ગાઈસ છે ને આમ તો બે ઈશ્વરભાઈ બે લઈને આવી આવો. હું હમ હાલો હાલો જવો ગાઈસ આવી રીતના મેં મારા વાલા હજી બાકી છે બે વસ્તુ લેવાનું હોય ભાઈ નહીં હો. જો ઈશ્વરભાઈ છેતરી જાય પણ કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ જમી લઈએ આપણે. ફેમિલી ગાઈસ મારા વાલા મેં શું કર્યું ખબર છે, ડાયરેક્ટ જમીન ડાયરેક્ટ ઈસ્ટર્ન ઘરે આવીને ડાયરેક્ટ સુઈ જવાનું છે. કેમ ખબર કે બાજુને જમવાની વાર હતી અને પગલા તો મને ખબર નથી ભરાણા ન ભરાણા. મહેમાનના ફિગર નહોતા, કાજલની વીએ હતી, મેં મોબાઈલ લીધો જમીન ડાયરેક્ટ વીએ ઘરે હોવા અને દૂર નથી તો ઘણા બધા હતા તો આવું એવા હારીને વીએ છીએ આપણે. ઘડીક ની રાતે ઊંઘ ખેંચી લેવાનું થાય છે, કોઈ છે નહીં ત્યાં કરાવો. અને અહીંયા ધનજી પાછો ઘરે એકલો તો આજમાં છે ને એ આવ્યો નહીં, એ ઘરમાં જોવે છે મોબાઈલમાં. આ તરીકે દેખાય કે આ તરીકે માઇન્ડ દેખાડો પણ કાંઈ વાંધો નહીં. ચાલો કડી સુઈ જાય મારા વાલા. તો ફેમિલી આપણે વ્યવસાય ઘેરે આપણે કાર ઉનાવી આવ્યા. થોડીક વાર લાગી ગઈ કેમ કે કેવલને છે ને ફૂલ ઊંઘ ચડી. ફૂલ એટલે કે ફૂલ ઊંઘ ચડી. સવારમાં અહીંયા હું તો નહોતો, આપણે એમને લઈને વીએ જાય એટલે છે ને અહીંયા આવીને ડાયરેક્ટ જો કેવલને ઉભરાવી દીધો છે. કૃષ્ણાબેન અહીંયા ફોન જોવે છે અને સાહેબલા આપણે બહાર ખાટલે સૂતા છે એ બધું છે. આપણે કપડાં બપડા બધું બદલી નાખ્યું અને શું કહેવાય કે હવે છે ને મારે જવાનું છે અહીંયા નેદવા. અહીંયા જો આપણે અહીંયા ઉકરડાની પાસે થોડીક મેંડવી નાખેલું છે ને તો એના થોડુંક નેદવાનું છે ને તો કેવલભાઈ હું તો ને ત્યાં હું મેં કીધું નેદવા જાઓ. હવે ઘરે બીજું કંઈ કામ છે નહીં પણ દાંતાડી લઈને ઘડીક સાવ નેદવા ને તો એટલું નેદાય છે એમ. અત્યારે વરાપ છે, આજમાં વરસાદ આવ્યો નથી જરીએ, અત્યારે આમ સાટાઈ ચાલુ છે પણ કોક ઝીણા સાટા આવે છે અને તડકોય પણ છે પણ વરસાદ આવી છે નહીં આજમાં એવું લાગે છે લગભગ. તો પછી કંઈ કહેવાય નહીં, સવાર દિનો આવ્યો નથી એટલે હાજે આવે તો પછી સાહેબ જો હું તાર પાછળ બેસવા વિનંતી. સાહેબ એકલા આવી આવ્યા હો, અમે હાલીને આવ્યા. ચલો હું કૃષ્ણા કેવલ નેન્સી અને મારા જેઠાણી એટલા બધા અમે હાલીને આવ્યા ઠેઠની. સાહેબ ગાડી લઈને એકલા આવી ગયા. ચલો એવું છે. તો ફેમિલી આપણે છે ને અહીંયા પહોંચી જશે દરિયામાં. અમારા મિત્ર છે અહીંયા બધા બેઠા છે. બાકી તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. મળશું મસ્તીને બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.